બોટાદમાં બિસ્માર રસ્તાથી લક્ષ્મીનારાયણ સોસાયટીના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્રએ નવો રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરી, પરંતુ છેલ્લા 1 માસથી રોડ બનાવવાની કામગીરી બંધ કરેલી હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તંત્રએ રસ્તો ખોદીને કોન્ક્રીટ પાથરીને કામગીરી શરૂ કરી હતી. રોડ બનાવવામાં એમને કર્યું ત્યારે અમે બધા ખુશ હતા. કામ કરે છે, બહુ સારું કામ કર્યું છે, અમે એમ આનંદ હતા. પણ એ જે 26/3 પથ્થર નાખી ગયા, બોલાવવામાં આવ્યા હતા, જીસીપી આવ્યું હતું, ફોટા પાડ્યા, પેંડા વેચ્યા, પછી દોઢ મહિના સુધી કોઈ દેખાયું નહીં. પછી ત્યારે દિવાણી સાહેબે પથ્થર ને બધું એમને કર્યું ત્યારે આટલા પથ્થર નાખી ગયા. પછી અમારે પેરેલી છે, અહીંયા ઉમરવાળા રહે છે, રોડ કરવો હોય તો કરી દે, ન કરવો હોય તો આ પાણા ઉપાડીને અમારે હતું એમના અમને કરી દો. આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર છીએ બધા. રોડનું કામ ક્યારે ચાલુ કરવામાં આવશે? રોડનું કામ થયું 26/3, દોઢ મહિનાથી આમ નામ છે. આની તમે કોઈ રજૂઆત કરેલી છે કે? હા, બધે કરેલી છે. ક્યાં કરેલી છે? નગરપાલિકામાં આપેલી છે, ઉપર કલેક્ટરને આપેલી છે, પણ આનું કાંઈ નિકાલ આવતો નથી. શું છે?